નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે આણ્વીય દળ અને મોલ સંકલ્પના જોઈ કે કોઈ પણ પદાર્થ એક મોલ હોય. મોલ એટલે શું? વજન છેદમાં આણ્વીય દળ. તો એક મોલ હોય એનો મતલબ વજન અને આણ્વીય દળ સમાન હશે. તો કોઈ પણ પદાર્થ એના મોલર દળ અથવા આણ્વીય દળ જેટલા વજનનો તમે લો એટલું દળ લો તો એ એક મોલ પદાર્થ થાય, જથ્થો દર્શાવવા માટે. અને એક મોલ પદાર્થ હોય તો એની અંદર અણુ, પરમાણુ, આયન કે કોઈ પણ ઘટક કણ હોય એ ઘટક કણની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 હોય. એક મોલ પદાર્થમાં રહેલા ઘટક કણોની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 હોય. બરાબર. હવે બીજું એક આગળ એસટીપી પરિસ્થિતિ એક પ્રમાણભૂત તાપમાન અને દબાણ. પ્રમાણભૂત તાપમાન અને દબાણ જેને ઇંગ્લિશમાં કહેવાય સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, એસટીપી. કઈ પરિસ્થિતિ? એસટીપી, પ્રમાણભૂત તાપમાન અને દબાણ, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, એસટીપી. હવે એસટીપી પરિસ્થિતિ એટલે શું? તો એક તાપમાન અને દબાણનો ગાળો, તાપમાન અને દબાણનું એક મૂલ્ય છે, એક ચોક્કસ પરિસ્થિતિ લઈ લીધું, પ્રમાણ મૂલ્ય, કે આટલું તાપમાન ને આ દબાણ હોવું જોઈએ. એક પ્રમાણ તાપમાન અને દબાણ, સ્ટાન્ડર્ડ પ્રમાણભૂત તાપમાન અને દબાણ એનું મૂલ્ય સ્વીકારી લીધું. એક તાપમાનનું મૂલ્ય અને દબાણનું એને પ્રમાણભૂત સ્ટાન્ડર્ડ તરીકે સ્વીકારી લીધું. એ અવસ્થાની, એ પરિસ્થિતિએ જે પણ વાયુ હોય એને શું કહેવાય? એસટીપી. કેટલું? તો કે 273 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ. એક મોલ વાયુ લો. આજે પરિસ્થિતિ બે રહી, 273 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ. તો આગળ કોઈ પણ જગ્યાએ તમને એમ કે એસટીપીએ, એસટીપીએ એટલે મતલબ 273 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ. શોર્ટમાં જે શબ્દમાં બે મૂલ્યો આવી જાય તો 273 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણને પ્રમાણભૂત પ્રમાણ તાપમાન અને દબાણ તરીકે સ્વીકારી લીધું. કોને? 273 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ. આ જે બે મૂલ્યો છે તાપમાન અને દબાણના, એને સ્ટાન્ડર્ડ પ્રમાણભૂત સ્વીકારી લીધા કે આ તાપમાને અને દબાણે 273 કેલ્વિન તાપમાન હોવું જોઈએ અને 1 બાર દબાણ હોય, એને એસટીપી કહેવાય. કઈ પરિસ્થિતિ કહેવાય? એસટીપી. તો આગળ આ બે મૂલ્યો લખેલા નહીં આવે, ફક્ત હું એમ કહીશ કે આ વાયુ એસટીપી. એસટીપી મતલબ 273 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે. આ બે મૂલ્યો એ પ્રમાણભૂત સ્ટાન્ડર્ડ સ્વીકારી લીધા, જેને એસટીપી કહેવાય. પ્રમાણભૂત તાપમાન અને પ્રમાણભૂત દબાણ. તો 273 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે કોઈ પણ એક મોલ વાયુ લો, એ એક મોલ વાયુનું આ એસટીપી કદ, આ બે તાપમાન દબાણના મૂલ્ય એટલે એસટીપી થયું ને, એક મોલ વાયુનું કદ 22.7 લીટર હોય. કેટલું હોય? 22.7 લીટર. 273 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે એક મોલ વાયુનું કદ 22.7. જો આદર્શ વાયુ હોય તો 22.4 હોય. કેટલું હોય? 22.4. તો હું એમ લખી શકું, વાયુનું મોલર કદ એસટીપી. કઈ પરિસ્થિતિ? એસટીપી 22.7 લીટર થાય ને. તો એસટીપી એટલે શું? 273 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ. આ બે યાદ રાખજો, કારણ કે હવે તાપમાન અને દબાણની ફક્ત લખશે એસટીપી. તો કોઈ પણ વાયુ લેવાનો, એસટીપી મતલબ કે એનું તાપમાન 273 કેલ્વિન હોય અને દબાણ 1 બાર હોય, અને એક વાયુ એક મોલ તમે લો તો એક મોલ વાયુનું એસટીપી કદ કેટલું હોય? 22.7 લીટર. બે મોલ વાયુ લો તો કેટલું હોય? એક મોલ હોય તો 22.7 લીટર. બે મોલ વાયુ હોય તો કેટલું હોય? તો આના કરતા ડબલ, 22.7 ગુણ્યા 2 45.4 લીટર હોય. અડધો મોલ હોય તો આના કરતા અડધું
11.35। ખબર પડી હું શું કહેવા માંગુ એમાંથી? તો એસટીપીએ કોઈ પણ વાયુ હોય 273 કેલ્વિન તાપમાન ને 1 બાર દબાણે, તો 1 મોલ વાયુનું જે કદ છે એસટીપીએ એનું મોલર કદ પ્રતિ મોલે એ 22.7 લીટર હોય. કેટલું? 22.7. તો હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાની, તો હવે સમજો, દરેકની એકબીજા સાથે સંબંધ થશે. દરેકને એકબીજા સાથે કઈ રીતે? કે કોઈ પણ 1 મોલ પદાર્થ હોય, 1 મોલ પદાર્થ, તો 1 મોલ પદાર્થ લો તો એનું દળ કેટલું હોય, એનું વજન કેટલું હોય? તો કે એના આણ્વીય દળ જેટલું હોય તો જ 1 મોલ થાય ને. મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ, તો ગુણોત્તર 1 ક્યારે મળે? 2 સમાન હોય ત્યારે. તો કોઈ પણ પદાર્થ 1 મોલ હોય તો એનું દળ કેટલું, એનું વજન કેટલું હશે? તો કે એના આણ્વીય દળ જેટલું હશે. 1 મોલ પદાર્થ હોય તો એનું એસટીપીએ કદ કેટલું હશે? 1 મોલ વાયુ હોય તો એનું એસટીપીએ કદ કેટલું હશે 1 મોલ વાયુનું? તો કે 22.7 લીટર હોય. 1 મોલ હોય પદાર્થ તો એમાં ઘટક કણોની સંખ્યા કેટલી હોય? એવોગ્રેડો આંક જેટલી, 6.022 ગુણ્યા 10⁻23. એના કરતા વિરુદ્ધ આપણે વજન આપ્યું હોય કે કોઈ પણ પદાર્થ એનું દળ એના આણ્વીય દળ જેટલું છે, તો મોલ કેટલા હોય? 1. અથવા એના સિવાય કોઈ પણ દળ આપ્યું હોય તો એ દળને આણ્વીય દળ વડે ભાગી નાખો, શું મળી જાય? મોલ. કોઈ પણ પદાર્થે એનું દળ આણ્વીય દળ જેટલું હોય તો એનું એસટીપીએ કદ કેટલું હોય? 22.7 લીટર. એમાં અણુઓની સંખ્યા કેટલી હોય? 6.022 ગુણ્યા 10⁻23. કોઈ પદાર્થે એમાં ઘટક કણની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 છે, તો એનું દળ કેટલું હશે? તો કે એના આણ્વીય દળ જેટલું. એના મોલ કેટલા હશે? તો કે 1 મોલ. એનું એસટીપીએ કદ કેટલું હશે? 22.7 લીટર. કોઈ પણ નું એસટીપીએ કદ 22.7 લીટર છે, તો એમાં ઘટક કણો કેટલા હશે? 6.022 ગુણ્યા 10⁻23. એના મોલ કેટલા હશે? 1. દળ કેટલું હશે? તો કે એના આણ્વીય દળ જેટલું. તો આ ચારેય એકબીજામાં પરિવર્તિત કરી શકો કોઈ પણ ક્રમમાં. કે અહીંયા કદ આપ્યું હતું, હું એમ કહું એસટીપીએ કદ છે 45.4 લીટર, તો એમાં ઘટક કણોની સંખ્યા કેટલી? તો ત્રિરાશિ મૂકવાની કે 22.7 લીટર હોય તો 1 મોલ, મોલમાંથી જવાનું એટલે સરળ નહીં. 22.7 લીટર હોય તો 1 મોલ, 45.4 લીટર હોય તો કેટલા મોલ? 2 મોલ. 1 મોલ હોય તો અણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23, તો 2 મોલ હોય તો કેટલી? 1 મોલ હોય તો એનું દળ આણ્વીય દળ જેટલું હોય. મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ મૂકવાનું. મોલ મૂકો, આણ્વીય દળ મૂકો તો એનું વજન દળ મળી જાય. રેડી? તો આ ચાર જે પર્યાયો એકબીજા સાથે સંલગ્ન થશે, મોલ, એસટીપીએ કદ, ઘટક કણોની સંખ્યા અને એનું દળ. ખબર પડી? રેડી? તો આ વસ્તુ એ આગળ આવશે તો આટલું યાદ રાખજો કે એસટીપી એટલે શું? 273 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ, 1 મોલ વાયુનું કદ એસટીપીએ, 1 મોલ વાયુનું પ્રતિ મોલ 22.7 લીટર, એને મોલર કદ કહેવાય. પછી 2 મોલ હોય તો ગુણ્યા 2. ટૂંકમાં કદ એસટીપીએ ગણવું હોય, તમને જે મોલ આપ્યા હોય, મોલ ગુણ્યા એસટીપીએ કદ, તો એનું કદ મળી જશે તમને એસટીપીએ.
મોલ આપ્યો અને ઘટક અણુની સંખ્યા જોતી હોય તો મોલ ગુણ્યા એવો ગ્રેડ આ કરો તો ઘટક અણુની સંખ્યા મળી જાય. મોલ ગુણ્યા આણ્વીય દળ કરો તો એનું દળ મળી જાય, એનું વજન મળી જાય તમને, કારણ કે આણ્વીય દળ તો પ્રતિ મોલ જ લેવો હશે એમાંથી. તો આ 4 પર્યાયો ખાસ યાદ રાખવાના છે તમારે. એસટીપી પરિસ્થિતિ કોને કહેવાય અને આ 4 પર્યાયો. એ આગળ જ્યારે સમજૂતીની જરૂર પડશે ત્યારે હું તમને સમજાવીશ ફરીથી એમાંથી, પણ આટલું યાદ રાખજો. એમાંથી લખ નાખો આટલું. હાલો કમ્પ્લીટ. તો આટલું યાદ રાખજો. હજી આગળ આવશે ત્યારે આની આ જરૂર પડશે. એમાંથી થોડુંક આગળ એક ગણતરી કરશું પછી આવશે એમાંથી. થઈ જાય કમ્પ્લીટ. ચાલો હવે પેજ નંબર 15 ઉપર 1.9 જો બંધારણીય ટકાવારી. બંધારણીય ટકાવારી. કોઈ પણ સંયોજન હોય, કોઈ પણ પદાર્થ હોય, આપણે ખબર સંયોજન કેમાંથી બનેલું? એના તત્વોમાંથી. રેડી? આપણે સંખ્યા સાથે એમાંથી મળી ગયા, પણ કોઈ પણ સંયોજન હોય, સંયોજન કેમાંથી બનેલું હોય? તત્વમાંથી. તત્વને તમે ભેગા કરો તો સંયોજન બને. એમાં એ તત્વનું યોગ્ય ચોક્કસ પ્રમાણ રહેલું હોય. એની સંખ્યાને આધારિત ગણો કે એને પરમાણુ કે અણુની સંખ્યાને આધારિત, એમાંથી એના મોલને આધારિત ગણો તો એમાં ચોક્કસ પ્રમાણ રહેલું હોય. પણ અમુક વાર ટકાવારીનો પણ ઉપયોગ થાય કે કોઈ પણ સંયોજન હોય એમાં બે તત્વથી સંયોજન બન્યું છે, બે તત્વથી સંયોજન બન્યું છે, તો સંયોજનનું જે દળ છે કુલ, એ દળમાં જે બે તત્વો છે બંનેની કેટલા ટકાવારી ભાગ હશે એમાંથી, કે આ એક તત્વ એનું દળ એમાં કેટલું છે, બીજા તત્વનું દળ કેટલું છે એમાંથી. એટલે દળ ટકાવારી, બંધારણીય ટકાવારી ખરી, એના બંધારણની ટકાવારી પણ એ તત્વની દળ ટકાવારી, દળને આધારિત ટકા, કે આ એક તત્વનું દળ કેટલું છે, બીજા તત્વનું દળ કેટલું છે, દળને આધારિત ટકાવારી ગણવી હોય તો એમાં શું કરવું પડે? કોઈ પણ આપણે ટકાવારી ગણવી હોય તો એક તો આપણે જો કુલ સંયોજનનું દળ એટલે મોલર દળ, એનું આણ્વીય દળ, કોઈ પણ સંયોજનનું એમાં રહેલા તત્વની દળ ટકાવારી ગણવાની કહું તો આપણી પાસે એક હોવું જોઈએ એનું મોલર દળ, એનું આણ્વીય દળ કેટલું છે, એનું કુલ સંયોજનનું આણ્વીય દળ કેટલું છે. પછી બીજું, એમાં રહેલા જે બે તત્વ છે એ સંયોજનની અંદર એ તત્વનું દળ કેટલું છે, એ તત્વના દળને કુલ દળ વડે ભાગી નાખો ગુણ્યા 100 તો ટકાવારી મળી જાય. તો એનું જે સૂત્ર છે તત્વની દળ ટકાવારી બરાબર
સંયોજનમાં રહેલા તત્વની દળ ટકાવારી બરાબર સંયોજનમાં તે તત્વનું દળ છેદમાં રેડી સંયોજનમાં તે તત્વનું દળ છેદમાં સંયોજનનું મોલર દળ ગુણ્યા 100 ટકાવારી એટલે ગુણ્યા 100 સંયોજનમાં જે તત્વની તમારે દળ ટકાવારી ગણવી હોય એ સંયોજનમાં એ તત્વનું દળ કેટલું એ લખવાનું અને છેદમાં સંયોજનનું કુલ આણ્વીય દળ કુલ મોલર દળ એટલે ટૂંકમાં આણ્વીય દળ ગ્રામ પ્રતિ મોલ અહીંયા કુલ દળ ઉપર તત્વનું દળ તો તમને મળી જાય એ તત્વની બંધારણીય ટકાવારી રેડી દાખલા તરીકે ઉદાહરણ લેવી હાલો H2O પાણી H2O માં રહેલા દરેક તત્વનું ટકાવાર દળ પ્રમાણ ગણો દરેક તત્વનું ટકાવાર દળ પ્રમાણ ગણો તો એના માટે સંયોજનમાં તે તત્વનું દળ અને સંયોજનનું મોલર દળ જોઈ ચાલો સંયોજન શું છે H2O તો પાણી H2O નું મોલર દળ બરાબર બે હાઇડ્રોજન પ્લસ એક ઓક્સિજન હાઇડ્રોજન નું કેટલું એક પરમાણ્વીય દળ ઓક્સિજન નું કેટલું તત્વનું પરમાણ્વીય દળ આપ્યું આપણને હશે 16 તો 2 અને 16 કેટલા થાય 18 રેડી સ્મોલ યુ લખો અથવા ગ્રામ અથવા ગ્રામ પ્રતિ મોલ પણ મોલર દળ છે પ્રતિ મોલ જ હશે એમાંથી મોલર દળ એટલે 18 ગ્રામ કેટલું 18 ગ્રામ થશે જે સંયોજનનું જે મોલર દળ છે કેટલું થાય આગળ શબ્દ જ મોલર વાપરી દીધો એટલે પ્રતિ મોલે જ આવી ગયું મોલર એટલે પ્રતિ મોલે દળ તો 18 ગ્રામ થાય H2O હવે એમાં જે તત્વો રહેલા છે કેટલા છે બે એક હાઇડ્રોજન અને એક ઓક્સિજન આ બંનેનું ટકાવાર પ્રમાણ જોઈ પણ દળને આધારિત કે દળના ટકા કેટલા બને કુલ દળ કેટલું હોય 18 તો એમાં હાઇડ્રોજનનું દળ કેટલું અને ઓક્સિજનનું દળ કેટલું તો પેલા લેવી હાઇડ્રોજનનું દળ ટકાવાર પ્રમાણ હાઇડ્રોજનનું દળ ટકા તો શું થાય કે H2O માં રહેલા હાઇડ્રોજનનું દળ ટકાવાર ગણતા હોય તો ઉપર હાઇડ્રોજનનું દળ છેદમાં કુલ દળ તો હાઇડ્રોજનનું દળ કેટલું એમાં 2 ગ્રામ તો હાઇડ્રોજનનું દળ 2 ગ્રામ કુલ દળ કેટલું હોય 18 ગ્રામ ગુણ્યા 100 2 ગુણ્યા 100 ભાગ્યા તમે 18 કરશો 200 ભાગ્યા 18 એટલે તમને મળશે 11.18 11.18% કોનું દળ હાઇડ્રોજનનું દળ હાઇડ્રોજનનું દળ ટકાવારી 11.18% રેડી બંધારણીય જે ટકાવારી છે એટલે દળ ટકાવારી તત્વની દળ ટકાવારી બીજું કયું છે ઓક્સિજન ઓક્સિજનનું ટકાવાર દળ પ્રમાણ બરાબર H2O માં રહેલા ઓક્સિજનનું દળ તો એનું 16
છેદમાં કુલ દળ 18 × 100. તો ઓક્સિજનનું દળ ટકાવાર પ્રમાણ 88.79. तो आज H2O पानी है, पानी में જે દળ ટકાવાર છે, હાઇડ્રોજનનું દળ એમાં કેટલું હશે? પાણીનું જે કુલ દળ હશે એમાં હાઇડ્રોજનનું દળ કેટલું હશે? 11.18%. અને ઓક્સિજનનું દળ કેટલું હશે? 88.79%. ટકાવાર જે પ્રમાણ છે એટલે દળ ટકાવારી કે કોઈ પણ સંયોજન લો તો એમાં દરેક તત્વનું દળ ટકાવાર પ્રમાણ કેટલું છે, એમાં દળની ટકાવારી એનો કેટલો ભાગ છે? તો હાઇડ્રોજનનું એમાં દળ આવશે 11.18% અને ઓક્સિજનનું દળ હશે 88.79%. કેમાં? H2O પાણીમાં. તો પાણીમાં રહેલા દરેક તત્વોનું ટકાવાર દળ પ્રમાણ. તો ફક્ત શું કરવાનું હોય કે જે તમે આણ્વીય દળ ગણતા હોય એમાં દરેકના પરમાણ્વીય કુલ દળનો સરવાળો કરશો તો હાઇડ્રોજનનું કુલ દળ 2 અને ઓક્સિજનનું 16. તો હાઇડ્રોજનનું ટકાવાર દળ પ્રમાણ ગણો તો ઉપર હાઇડ્રોજનનું દળ કુલ છેદમાં સંયોજનનું કુલ દળ ગુણ્યા 100. ઓક્સિજનનું ગણતા હોય તો સંયોજનમાં રહેલા ઓક્સિજનનું દળ છેદમાં કુલ દળ ગુણ્યા 100. એટલે એનું ટકાવાર પ્રમાણ મળી જાય. ખબર પડી? જોઈ લો. આપણે આ પ્રમાણે ગણતરી કરશો ને એટલે અહીંયા મળશે 11.11 અને 88.88. રેડી? કારણ કે આપણે 2 અને 16 ને આધારિત ગણતરી કરી, એમાં 1.00 ને આધારિત આપણે રાઉન્ડ ફિગર ને આધારિત ગણતરી કરશો તો તમને આટલો જવાબ મળે. થઈ ગયું? આગળ ઇથેનોલ. C2H5OH
ઇથેનોલમાં રહેલા દરેક તત્વનું એટલે કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, દરેક તત્વનું ટકાવાર દળ પ્રમાણ ગણો અથવા દળ ટકાવારી ગણો. રેડી, કોઈ પણ શબ્દ વાપરે, દરેક તત્વની દળ ટકાવારી ગણો અથવા દરેક તત્વનું ટકાવાર દળ પ્રમાણ ગણો. હાલો, તો પેલા જરૂર પડશે મોલર દળ. ઇથેનોલનું મોલર દળ બરાબર, હાલો કાર્બન કેટલા છે? 2 પ્લસ હાઇડ્રોજન 5 ને 1 6 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. હાલો, કાર્બન નું કેટલું? 12, હાઇડ્રોજન નું કેટલું? 1 અને ઓક્સિજન નું કેટલું? 16. તો ત્રણેયનું, કાર્બન નું 24, હાઇડ્રોજન નું 6 અને ઓક્સિજન નું 16. 46, 46 ગ્રામ ઇથેનોલ નું મોલર દળ થશે 46 ગ્રામ. હવે એમાં રહેલા દરેક તત્વોનું, તો કાર્બન નું, હાઇડ્રોજન નું, ઓક્સિજન નું ગણવું છે તો કાર્બન નું દળ ટકાવારી કાર્બન નું દળ ટકાવાર પ્રમાણ, પછી બીજું હાઇડ્રોજન, હાઇડ્રોજન નું દળ ટકાવારી અને ત્રીજું ઓક્સિજન. ઓક્સિજન નું દળ ટકાવારી અથવા ટકાવાર દળ પ્રમાણ. રેડી, ત્રણ તત્વો છે, કાર્બન છે, હાઇડ્રોજન અને ઓક્સિજન, તો ત્રણેયનું ટકાવાર દળ પ્રમાણ કેટલું થશે એમાંથી? તો સૂત્ર શું છે? સંયોજનમાં રહેલા તે તત્વનું દળ છેદમાં કુલ દળ. તો સંયોજનમાં કાર્બનનું દળ કેટલું? 24. તો સંયોજનમાં કાર્બનનું દળ 24, કુલ દળ કેટલું? 46 ગુણ્યા 100. $52.17 52.17%. રેડી, પછી બીજું હાઇડ્રોજન નું દળ ટકાવારી. તો હાઇડ્રોજન નું દળ કેટલું છે એમાં? ઇથેનોલમાં 6 ગ્રામ. તો હાઇડ્રોજન નું દળ 6 ગ્રામ છે, કુલ દળ 46 ગ્રામ ગુણ્યા 100. તો 6 ગુણ્યા 100 ભાગ્યા 46, જવાબ મળશે 13.04%. રેડી, એમાં હાઇડ્રોજન નું દળ 13.04%. ત્રીજું ઓક્સિજન નું ટકાવાર દળ પ્રમાણ. તો ઇથેનોલમાં ઓક્સિજન નું દળ છે 16 ગ્રામ. તો ઓક્સિજન નું દળ 16 ગ્રામ છેદમાં કુલ દળ 46 ગ્રામ ગુણ્યા 100. $34.78. તો કાર્બન નું દળ ટકાવારી, હાઇડ્રોજન ની દળ ટકાવારી અને ઓક્સિજન ની દળ ટકાવારી. રેડી, એક જ સૂત્રને આધારે કે સંયોજનમાં તે તત્વનું દળ, એનું દળ કેટલું સંયોજનમાં તત્વનું?
છેદમાં કુલ દળ એટલે સંયોજનનું મોલર દળ ગુણ્યા 100 એટલે તમને મળી જાય દરેક તત્વની દળ ટકાવારી. રેડી? આ બીજું ઉદાહરણ. આગળ H2O, આ બીજું ઉદાહરણ જોઈ લો. હાલો કમ્પ્લીટ. તો એ લખી નાખજો. પછી હવે પાછળ એક સ્વાધ્યાયમાં એ પ્રશ્ન ગણ નાખજો. જો 1.2 પેજ નંબર 22, પેજ નંબર 22 ઉપર 1.2 સોડિયમ સલ્ફેટ Na2SO4 માં રહેલા જુદા જુદા તત્વોના દળ ટકા ગણો. એટલે 3 સોડિયમ, સલ્ફર, ઓક્સિજન. સોડિયમનું પરમાણ્વીય દળ ને બધું પાછળ લખેલું હશે 23, સલ્ફરનું 32 અને ઓક્સિજનનું 16. રેડી? સોડિયમનું 23 ગ્રામ પ્રતિ મોલ, સલ્ફરનું 32 અને ઓક્સિજનનું 16. એટલે 16 ગુણ્યા 4 64, આનું 32 અને 23 ગુણ્યા 2 46. ત્રણેયનો સરવાળો કરશો પછી એટલે મોલર દળ દરેક તત્વનું અલગ અલગ ગણવાનું. એનું દળ તત્વનું છેદમાં કુલ દળ, તત્વનું દળ કુલ દળ. જે તત્વનું ગણતા હોય એનું દળ લેવાનું એમાંથી. આવડે? તો આ ગણ નાખજો એટલે 3 દળ ટકાવારી વાળા થઈ જશે દાખલા. તો ઓલો 4 વચ્ચેનો સંબંધ, મોલ, એવોગ્રેડો આંક, એસટીપી કદ અને દળ. અને દળ ટકાવારી કોઈ પણ બંધારણીય સૂત્ર હોય સંયોજનમાં રહેલા દરેક તત્વનું ટકાવાર દળ પ્રમાણ. તો છેલ્લે એક આ 2 મેં ગણ્યા અને આ 3. તો આ 3 ટકાવાર દળ પ્રમાણ માંથી લખી નાખજો. બરાબર? ઓકે.